જે દિવસે તમે વાટ જોવાની બંધ કરી દેવો એ દિવસે ભગવાન આવશે. અને આમાં મેં જોયેલું છે, બહુ વાટ જોવો જે વસ્તુની ને એ વસ્તુ આગી આગી જાતી જાય. હો, ઘણા લોકો અમને પૂછે, શાસ્ત્રીજી અમારા છોકરાના લગ્ન નથી થતા. મેં કીધું ભગવાનને હોપી દો, ઓટોમેટિક થઈ જાય. શાસ્ત્રીજી અમારી દીકરીનું ક્યાંય બરાબર મળતું નથી, ભગવાનને સોંપી દો. અને બહુ આ જલ્દી આમ જલ્દી 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 બહુ ન કરવું. અને ભગવાન વાટ જેટલી જોર આવે એટલો, આ વાત યાદ રાખજો, આ મારા શબ્દ નથી, વ્યાસજીના મહાભારતમાં શબ્દ છે. વાટ જોર આવે જેટલું ભગવાનને એટલી જ વસ્તુ સારી આપે છે. શાક બનાવતા વાર ન લાગે. હો, રોટલી બનાવતા વાર, કારણ કે બેનો અડધી કલાકમાં તો જો રસોઈ બનાવે, પણ લાડવા બનાવવામાં વાર બહુ લાગે. પણ મજા કેવી આવે આપણને, એમ થાય 2-5 ઊભા ગળે ખાઈ જ જાય. શીરો બનાવવામાં વાર લાગે એટલે ખાવામાં મજા આવે. એમ કોઈ પણ વસ્તુમાં જે વાર લાગશે ને, સમજી લેજો એ બહુ સારું મળવાનું છે. કોઈ પણ વાત હોય, પછી આપણું પ્રમોશન હોય તોય ભલે, જીવનમાં પ્રમોશન હોતે. ડોંગરે બાપા એમ કહેતા, ડોંગરેજી મહારાજના ભાગવતમાં લખેલું છે. આ વાત ક્યાં લખેલી? ડોંગરે બાપાના ભાગવતમાં. કોઈના ઘરે ભાગવત પડ્યું હોય ડોંગરે બાપાનું તો જોજો. ડોંગરે બાપા ભાગવતમાં એમ કહેતા, નંદ બાબા અને યશોદાની ઉંમર 65 વર્ષની થઈને પછી એના ઘરે કનૈયો આવ્યો. કેટલી? જોરથી બોલો. 65 વર્ષની ઉંમર, ત્યારે એના ઘરે કનૈયો આવ્યો. અને હાવ સાચું કહેજો, આ કનૈયો આવ્યા પછી આપણે કોઈ એમ કહીએ છીએ કે વસુદેવ ઘેર આનંદ ભર્યો? શું કહીએ છીએ? નંદ ઘેર આનંદ. દીકરો ન કર વસુદેવ દેવકીનો, પણ આનંદ કરે નંદ અને યશોદા. એ મોડું મળે પણ કનૈયો મળે છે, પાકી વાત છે. હું એ પણ ઘણા લોકોને કહું છું, એ ઘણી વખત આપણે દુઃખી થતા હોય ને, એમાં સમજી લેવાનો કોક જગ્યાએ આપણી પોતાની ભૂલ છે. અને ક્યારેક ક્યારેક આપણો હગો વાલો આપણને દુઃખી કરતો હોય, પણ એ જ્યારે આપણો હગો વાલો, આ પણ ડોંગરે બાપા કહેતા, જ્યારે આપણો હગો ભાઈ, હગી બેન, હગો હાહારો, કોઈ પણ હગો હાળો, કોઈ પણ હગો જ્યારે આપણને દુઃખ આપતો હોય ને, ત્યારે સમજી લેજો કે તમે જીવનમાં બહુ વધારે સુખી થવાના છો. અને આ ઇનડાયરેક્ટલી અનુભવ સાથે કહું છું, જ્યારે સગો વાલો તમને દુઃખ આપે ને, ત્યારે સમજી લેજો કે ભગવાન તમારે હારે છે. પછી ભગવાન તમારા છોકરામાં એવું ટેલેન્ટ મૂકી દે કે એ છોકરા દ્વારા તમે બહુ સુખી થઈ શકો. પછી આખી દુનિયા તમારી ભલે ઈ ગમે કરતા. હંમેશા આ શબ્દને યાદ રાખજો. ડોંગરે બાપા અવારનવાર કહેતા હતા, દુઃખ વેઠવાની શક્તિ ભયંકર રાખો, સારામાં સારી રાખો. ભગવાનને એટલું જ કહેવાનું, ભગવાન તારી તાકાત હોય એટલું મને દુઃખ આપી દે, હું સહન કરવા માટે તૈયાર છું. અને માનવ જાતિનું મોટી નિશાની આ જ છે, આવ્યા છો એટલે દુઃખ આવશે જ. દુઃખાલયમ શાશ્વતમ. ગીતામાં ભગવાન કહે છે દુઃખ આવશે જ. અહીંયા આવ્યા એટલે દુઃખ આવશે. પૃથ્વી પર જન્મ લીધો એટલે દુઃખ આવશે જ. એ પછી કોઈ પણ હોય, માનવ હોય તોય ભલે, દેવ હોય તોય ભલે, દાનવ હોય તોય ભલે, અહીંયા આવ્યા એટલે દુઃખ આવશે. અને દુઃખ વગરનું જીવન ભગવાન કૃષ્ણ કહે છે એ જીવનમાં મજા જ નથી. મહાભારતનો પ્રસિદ્ધ શબ્દ છે, સમય વર્તે સાવ. તમારે કોઈની સામું કાંઈ આર્ગ્યુમેન્ટ નથી કરવાનું, તમારે કાંઈ બોલવાનું નથી. સમય બળવાન છે, અને સમય જ્યારે જવાબ આપે ને, ત્યારે બધા વ્યક્તિ મૌન થઈ જાય છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય બળવાન છે, યાદ રાખજો. આજે કદાચ આપણી પાસે નથી, આપણા દિવસો નથી, તો 2-5 માણસ આપણી ઈર્ષા કરી જાય, આપણને ન કહેવાનું કહી જાય, કાંઈ વાંધો નહીં. એકના એક દિવસ ભગવાન આપણને સમય આપશે. અને એની માટે મને મહાભારત ગ્રંથ બહુ નજીક લાગ્યો. એટલો બધો નજીક લાગે. મહાભારતમાં આ જ લખેલું છે, ધીરજ રાખો, સમય આવશે એટલે સમય એનું કામ કરશે. 12 વર્ષ સુધી આ પાંડવો ફર્યા છે. હાવ ખોટી રીતના જુગારમાં બધું હારી ગયા, છલ કપટ કરી છે શકુનીએ, પણ છતાં એ બધું જે હતું એ માથે ચડાવી લીધું. કાંઈ વાંધો નહીં. 11 વર્ષ ને 12મો વર્ષ અજ્ઞાતવાસ. આ 12 વર્ષ અમે ફરી લેશું. પણ 12 વર્ષ પછી તો કે કૃષ્ણ ભગવાને કીધું, હવે તમારે કોઈનાથી બીવાની જરૂર નહીં, હવે હું તમારી હારે છું. અને એટલા માટે ગીતાનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ
ધ્રુવાની તીર મતીર મમ એ દુનિયામાં સૌથી વધારે કષ્ટ કોઈને આવે, સાંભળજો વાલાઓ, સૌથી વધારે કષ્ટ કોઈને આવે, સૌથી વધારે દુઃખ કોઈને આવે ને તો સારા માણસને જ આવે છે. આખા ગામનો વ્યાજે લાવીને પછી બૂચ મારી દે ને એને કષ્ટ ન આવે. પેલા વ્યાજે લઈ આવે ને પછી બૂચ મારી દે એને દુઃખ કોઈ દી આવે જ નહીં, કારણ કે એને પરબારું જ હોય. સારા માણસને દુઃખ આવશે, સારા માણસના જીવનમાં કષ્ટ આવશે. સારા માણસે હંમેશા એક જ વસ્તુ રાખવાનું, મેં સામેવાળાને આપી દીધું, એ હવે જેને જે કરવું એ કરે. અને ઇનડાયરેક્ટલી કહી દો, સાંભળજો, આ વાત હું બહુ ઈમાનદારીથી કહું છું. મહાભારતમાં લખેલું, ક્યારેક તમારા હાથમાંથી તમારી પોતાની સંપત્તિ કોકને આપી દો અને સામેવાળો ન આપે ને તો સમજી લેજો એની 1000 ગણી કરીને ભગવાન તમને આપશે.